થરાદમાં દશામાના વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું। વાવથરાદ જિલ્લાના થરાદમાં દશામાના 10 દિવસના વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપુર ઉમટી પડી રહ્યું છે। દશામાના પવિત્ર વ્રતની પૂર્ણાહુતિ થતાં જ મોટી સંખ્યામાં ભક્તોએ મા દશામાની મૂર્તિ તથા સાંઢળીનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી। દશામાના મંદિરે ભક્તોનું ઘોડાપુર વહેલી સવારથી જ થરાદ ખાતે આવેલા દશામાના મંદિરે દશામાની મૂર્તિ અને સાંઢળી પધરાવવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી। ભક્તોએ વિધિવત રીતે પૂજા અર્ચના કરી દશામાના આશીર્વાદ લીધા હતા। મંદિર પરિસરમાં વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મા દશામાની મૂર્તિ સાંઢળીનું પૂજન કરી વાવમાં પધરામણી કરવામાં આવી હતી। વાવ અને જળની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। મૂર્તિ વિસર્જન અને સાંઢળી પધરાવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વાવની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ વિસર્જન માટે 20,000 લીટર પાણી તેમજ જરૂરિયાત મુજબ 10 જેટલા પાણીના ટેન્કરોની આગોતરી વ્યવસ્થા રાખવામાં આવી હતી। શ્રદ્ધાળુઓ માટે સુવિધા દૂર દૂરથી આવતા દશામાના ભક્તો માટે દિવસે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિર ટ્રસ્ટ દ્વારા ચા પાણીની સુંદર વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી હતી। અહીંકને એક પ્રકારની દશામાનું વ્રતની ઉજવણી થાય છે। અષાઢ વદ અમાવાસથી કરી અને શ્રાવણ સુદ દસમ સુધી અહીં ઉજવણી કરવામાં આવે છે અને આપણે અહીં દશામાની પધરામણી થાય છે અને બ્રાહ્મણો સભા દ્વારા અહીં કને વિધિપૂર્વક પધરામણી કરવામાં આવે છે। તો દરેક આજુબાજુ રહેતી પબ્લિક જે દશામાનું વ્રત કરતી હોય તે અહીં પૂજન કરવા આવે અને પધરામણી કરવા આવે। તેને આપણે દર વર્ષે આજુબાજુ ગામની પબ્લિક આ ઉજવણી માટે અહીં આવે છે। તો જે પણ બહેનો જે આ વ્રત કરે છે અને આપણે અહીં રાસ ગરબા કરવામાં આવે છે 10 દિવસ અને છેલ્લે દસમને દાડે અહીં આપણે પધરામણી થાય છે, બ્રાહ્મણો દ્વારા વિધિ થાય છે। તો દરેકે અહીં પધારવા વિનંતી। હાર્દિક આમ